હોથલ પદમણીની વાત કરવી છે આજે. કચ્છની ઠકરાત ખિયોર કડાણાને પાદરમાં ત્રાંબડું ઢોલ ધડુકે છે. મીઠી જીભની શરણાઈઓ ગુંજી રહી છે. નોબત ગળેડ છે. માળીએ બેઠેલી ઠકરાણી પોતાના દાસીને પૂછે છે કે છોકરી, આ વાજા શેના છે? બાઈ જાણતા નથી. 200 અસવારો ઓઢા જામ આજ 8 મહિને ઘેર આવે છે. એવી વધાઈના આ વાજા ઓઢો ભા તમારા દેવર, એમાં આટલો બધો ઉછરંગ છે? બાઈ, ઓઢો તો કિયોર કડાણાનો હાથમાં રામ છે. ઓઢો તો શંકરનો ગણ કહેવાય. એની નાડી ધોય આડા ભાંગે અને રૂપ તો જાણે અનિરુદ્ધના છે. ક્યાંથી નીકળશે? આખી અસવારી આપણા મોલની નીચેથી નીકળશે. મને એમાંથી ઓઢો દેખાડજે. અસવારી વાજતે ગાજતે હાલી આવડે છે. ડેલીએ કિયોર કડાણાની બેન દીકરીઓ કંકુ ચોખા છાંટીને ઓઢા જામને ઓરણા લે છે અને 16 શણગાર સજીને ગોખમાં બેઠેલી જુવાન મેણલદે આગેથી કેસરી સિંહ જેવી નિર્મળ આખલડીઓ દેવરને ભાડીને સી ગતિ ભોગવી રહી છે. ઓઢે બગતર ભીડિયા સોનાજી કડિયા, મેણલદે માયલા હેડા હલબલિયા, હેમની કડીઓ ભીંડેલા બખતરામાં શોભતો જુવાન જોધો ભાડીને ભોજાઈના અહીંયા હાલી ગયા. વાહ ઓઢો વાહ, એવા વેણ એનાથી બોલાઈ ગયા. સામૈયું ગઢમાં ગયું પ્રભાતને પહોરે જ જાદુવંશી જાડેજાઓને દાયરે જામ્યો છે. શેથા પાડેલી કાળી કાળી દાઢીઓ જાડેજાઓને મોઢે શોભી રહી છે. કસુંબાની છાકમ છોડ ઉડી રહી છે. ઓઢો જામ પોતાની મુસાફરીનું વર્ણન કરે છે. દેશના નવા સમાચાર કહેવા સાંભળવા ભાઈ ગરકાવ છે. પોતાના સુરાતનના વાતો વર્ણવા ઓઢાની જુવાની એના મુખની ચામડી ઉપર ચુમકીઓ લઈ રહી છે. બાપુ, ઓઢા જામને મારા બાઈ સંભાળે છે. હા ઓઢા બાપ, જઈ આવ તું ને તારી નવી ભોજાઈને તો હજુ મળ્યા નથી. એમ કહી બુઢો જામ હોથીએ ઓઢાને મેણલદે ને ઓરડે મોકલ્યા. વાડે મોતી ઢાંસીને મેણલદે વાટ જુએ છે. આંખમાં કાજળ ચળકારા કરે છે. કાને કંઠે ભુજા ઉપર અને કાંડે આબરણા હિંડોળે છે. મોટા મહિપતિ મારવા જાણે કામદેવને સેના સજી છે. ઓઢે કેસરીઓ પેરિયા આંગણા ઉજારો, દીઠો દેરજો મો તડે સુર સ્થિયો કારો. કેસરીયા પોશાકમાં શોભતો દેવર દાખલ થયો. ત્યાં તો ઓરડે અંજવાળા છવાયા. દેરનું મોઢું દેખાતા સૂરજ ઝાંખો પડ્યો. માતાજી, મારા જીવતરની જાનકીજી, તમે મારા મોટા ભાઈ. કુળજાણ ભલે આવ્યા એમ કહીને લખમણ જતી જેવા ઓઢાએ માથું નમાવ્યું. હા ઓઢા જામ રેવા દો એમ કહી ભોજાએ દોડી હાથ ઝાલી દેવરને ઢોલિયા ઉપર બેસાડવા માંડ્યા. ઓઢા મવે ઉંબરે હી પલંગ પીયો, આધી રાત જી ઊંઠીયો ઓઢો યાદ આવ્યો. એ ઓઢા જામ, તું સાંભળ્યો અને અધરાતીએ મારી નીંદર ઉડી ગઈ છે. થોડા પાણીમાં માછલું ફફડે તેમ ફફડી રહી છું. આવ પલંગે બેસી બીજી વાત મેલી દે. ઓઢો ભોજાઈની આંખ ઓળખી ગયો. દેવતા અડ્યો હોય ને જેમ માનવી ચમકે એમ ચમકી ઓઢો આઘો ઊભો રહ્યો. અરે ભાભી, હી પલંગ હોથી મૂંજો બા, તેજી તું ઘરવાળી થીએ અસાંજી માં. તારા ભરથાર હોથીનો આ પલંગ છે અને હોથી તો મારો ભાઈ, એનું તું ઘરવાળી. અરે ભાભી, તું તો મારા માતાના ઠેકાણે છો. 14 વર્ષને 4 ઓઢા અંસા કે થયા. નજર ખણી નિહાર હેડા ન રહીએ હાકલ્યા. ભાભી બોલી, મને 18 જ વર્ષ થયા છે. નજર તો કર મારું હૈયું હાકલ્યું રહેતું નથી. ઓઢો કહ્યું, એક તો ગાય, બીજી ગોરાણી, ત્રીજી સંગોત્રી અને ચોથી ભાઈની સ્ત્રી, એ ચારેય અખાજ કહેવાય. ઓઢો પાછો વળ્યો. અગ્નિની ઝાણ જેવી ભોજાઈ આડી ફરી બાહુ પહોળા કર્યા. ઓઢાએ હાથ જોડીને કહ્યું, ન હુવ રે ન થીએ ન કઢ એડી ગાલ, ક્યો લાગે કુલ કે કેડો મેડિયા માલ. એ ભાભી, એ ન બને. એ વાત છોડી દે, કુળને ખોટ બેસે. ઓઢાથીને દુખીઓ ઝંઝોથીને દૂર છંડાઈશ. કેસર કડો વેદો પાણી પૂજે. દુઃખી થઈ જઈશ. કેરાણા કડાણાના સીમાડમાં છાંટવા પડશે. પાણીના પૂરમાં લાકડું તણાય એમ બદનામ થઈ નીકળવું પડશે. બોલ્યા વગર ઓઢો ચાલી નીકળ્યો. મેણલદેવ ભોઠી પડીને થંભી ગઈ. અરે રાણી, આ મોલમાં દીવા કા ન બળે? ઘોર અંધારું કેમ? તમે તૂટમૂલ ખાટલીમાં સીધ પડ્યા ને આ લુગડા ચિરાયેલા કેમ? આસુડા પાડીને રાણી બોલી, તમારા ભાઈના પરાક્રમ, મારો લખમણ જતી મારો ઓઢો ઠાકોર, મને અફીણ મંગાવી આપો.
ઘોડીને પી જાઉં, તમારા લક્ષ્મણ જતીને જાળવજો, ખુશીથી તમારા રાજમહેલમાં રજપૂતાણી નહીં રહેશે. બુઢોથી સ્ત્રી ચરિત્ર વંશ થઈ ગયો. સવાર પડ્યું ત્યાં કાળજો જાંબુ મોર ઘોડો અને કાળો પોશાક ઓઢાની ડેલીએ હાજર છે. દેશવટાની તૈયારી કરતા ઓઢાએ મીણદેને ફરીવાર ઘેરાવ્યો. માને મૂંઝા વેણ તો વેતા લદા વાળિયા, થીએ અસાંજો શેણ તો જ મથે ઘોરિયા. હજુ મારા વેણ માન તો તારા વહેણ ઉચાળાને પાછા વાળું. જો મારો પ્રિયતમ થા તો તમારા માથે હું ઘોડી જાઉં. મિયાં ભરીને માલ ઓઘે ઉચારા ભર્યા, ખીરા તો જુવાર 100 સલામું સમજણ. ઊંટને માથે પોતાની ઘર વખરી નાખી, કાળો પોશાક પહેરી કાળે ઘોડે સવાર થઈ પોતાના 200 અસવારોને લઈ ઓઢો દેશવટો ચાલી નીકળ્યો. અને ક્યોર કડાણાના ખીરા નામના ડુંગરની વિદાય લેતા ઓઢાએ ઉચ્ચાર કર્યો કે હે ભાઈ ખીર, હે મારા સ્વજન, તને આજ 100 સલામ કરું છું. પોતાના મસીહાએ વિસળદેને વઘેલાની રાજધાની પિરાણા પાટણ ધોળકાની અંદર આવીને ઓઢે આશરો લીધો છે. એક દિવસ બંને ભાઈઓએ ખાવા બેઠા છે. ભોજનની થાળી આવીને બટકું ભાગી વિસળદેવ નિશાસો મેળ્યો. આગળનો ભાગ હવે આગલા એપિસોડ.